હિસાબી ગુણોત્તરના જે મુખ્ય 4 પ્રકારો છે એ ચારેય પ્રકારના આપણે અલગ અલગ એ બધા સૂત્રો હતા બધા સમજાવી દીધા. હવે એમાં આપણે દાખલા કે એક્ઝામ્પલ ચાલો. એમાં સ્વાધ્યાયની અંદર તમારે પ્રશ્ન નંબર 4 યાથી દાખલા શરૂ થાય છે. એના આગળ તમારે એમસીક્યુ એક વાક્યમાં અમુક થિયરીના પ્રશ્નોને અગાઉ તમને કીધું હતું ચેપ્ટર તમારે 8 માર્ક્સનું છે. આમાં એમસીક્યુ 2 એક વાક્યમાં 2. એના સિવાય બીજી એકઈ થિયરી એમાં આવશે નહીં. 4 માર્કનો દાખલો 2 એમસીક્યુ અને 2 એક વાક્યમાં. પ્રશ્ન નંબર 4 છે ને એમાં તમને તો પૂછેલું છે કાચા નફાનો ગુણોત્તર મેળવો. એમાં અલગ અલગ 3 દાખલા છે. ત્રણેયની અંદર તમારે અગાઉ આપણે કાચા નફાનો ગુણોત્તર છે ને પહેલું સૂત્ર એમાં હતું કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા, જો સૂત્ર સાથે સાથે બે વાર હોતો જ બહાર થઈ જાય એવા છે. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું લેવાનું? કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પહેલા સૂત્ર લખી લેજો. આ રકમ છે વેચાણ આપેલું છે 10 લાખ અને કાચો નફો છે 3 લાખ. કયું સૂત્ર પૂછેલું છે? ગણતરી કાચા નફાનો ગુણોત્તર એનું સૂત્ર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, સૂત્ર લખો ને એટલે તમને જે રકમ આપેલી છે એમાં જોવાનું. આ સૂત્રમાં આપણે બે વસ્તુની જરૂર છે. કાચો નફો, બિન ચોખ્ખું વેચાણ. રકમમાં જો એટલે કાચો નફો તમને આપી દીધો છે. જો કાચો નફો કેટલો છે? 3 લાખ રૂપિયા. મેળવવાનો નહીં. બીજી શેની જરૂર છે? ચોખ્ખું વેચાણ. તો એમાં વેચાણ આપેલું છે 10 લાખ રૂપિયા. તો કોઈ પણ પ્રકારની સૂચના ન હોય, જો ચોખ્ખું વેચાણ મેળવવું હોય ને તો મેં તમને અગાઉ એના અલગ અલગ બે સૂત્ર કીધા હતા કે ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઈનસ વેચાણ ફરક, અથવા ચોખ્ખું વેચાણ બરાબર રોકડ વેચાણ અને ઉધાર વેચાણનો ગુણોત્તર. આમાં જો કઈ વસ્તુ છે નહીં, માત્ર વેચાણ જ આપેલું છે તો વેચાણને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. કેટલું વેચાણ? 10 લાખ છે તો એ જ આપણે ચોખ્ખું વેચાણ. આમાં કઈ મેળવવાનું નથી. સૂત્રમાં મૂકો ને કોઈ પણ દાખલામાં તમને ગુણોત્તર પૂછે, જે ગુણોત્તર પૂછેલો હોય ને એનું પહેલા સૂત્ર લખી લેવાનું. પછી આપણે જોવાનું કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ. કાચો નફો ઓલરેડી આપેલો છે. વેચાણ છે ને એને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. સીધી આમાં કિંમત જ મૂકવાની. કાચો નફો કેટલો છે? 3 લાખ છે. છેદમાં વેચાણ કેટલું? 10 લાખ ગુણ્યા 100 એટલે કેટલા? 30%. મેં કીધું હતું ગુણ્યા 100 આવે ને એમાં ટકાવારી જ મૂકવાની લખવાનું છે. તેથી કાચા નફાનો ગુણોત્તર બરાબર 30%. આ કાચા નફાના ગુણોત્તરનો એકદમ સિમ્પલ અને સાદો દાખલો કે જેમાં એને તમને બધી વસ્તુ આપી દીધી છે. કે કાચા નફાના ગુણોત્તરમાં કાચો નફો મેળવવા માટે અલગ અલગ આપણે એમાં બે સૂત્ર હતા. એક તો કાચો નફો આપેલો હોય, પછી આપણે એવું હતું વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. એટલે એ ત્રણે ત્રણ વિગત આવી જાય ને એ રીતના જ ટપ્પા દાખલા છે. આ દાખલો લખ્યો ને ત્યારે એ તમારે 4 માર્કનો હારી યાદ રાખો. આ ત્રણમાંથી તમને ગમે એ બે દાખલા પૂછે. ચોથાની અંદર તમને જે 3 દાખલા આપેલા છે, ત્રણેય દાખલામાં તો ઉપર સૂચનામાં લખેલું જ છે કે કાચા નફાનો ગુણોત્તર મેળવો. એની અંદર 4 માર્કમાં એકદમ સિમ્પલ ન પૂછે. આ પહેલું પગથિયું છે ને એટલે બધી વસ્તુઓમાં આપી દીધી છે. બધી બે વસ્તુ આપેલી છે, સીધી કિંમત જ મૂકવાની. બીજો દાખલો જોવો. વેચાણ 15 લાખ આપેલું છે અને વેચેલ માલની પડતર છે 12 લાખ રૂપિયા. ચોથાની અંદર ત્રણેય દાખલામાં કાચા નફાનો ગુણોત્તર મેળવવાનો છે. વેચાણ 15 લાખ, વેચેલ માલની પડતર 12 લાખ. કાચા નફાનો ગુણોત્તર એનું સૂત્ર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. એનું કારણ ઉપર જો તમે પહેલા જ લખેલું છે પ્રશ્ન 4માં કાચા નફાનો ગુણોત્તર. એમાં અલગ અલગ 3 દાખલા છે. ત્રણેય દાખલામાં આપણે કાચા નફાનો ગુણોત્તર જ મેળવવાનો. એનું સૂત્ર પહેલા લખી લેવાનું.
કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. રકમ જો સૂત્ર લખો ને એટલે પેલા રકમમાં જોવાનું બે વસ્તુની જરૂર છે આપણે કે કાચો નફો અને ચોખ્ખું વેચાણ. તો રકમમાં જોવો જોઈએ કે તમને કાચો નફો આપ્યો છે આપ્યો નથી. જો બે જ વસ્તુ છે વેચાણ અને વેચેલ માલની પડતર. કાચો નફો છે નહીં તો પહેલા આપણે કાચો નફો મેળવવો પડે. સૂત્ર લખ્યું ને 4 લીટી છોડીને આપણે કાચો નફો લેવાનો. કાચો નફો મેળવવા માટે રકમમાં જો વેચાણ અને વેચેલ માલની પડતર બે વસ્તુ તમને આપી દીધી છે. કાચા નફાનું સૂત્ર કયું લેવાનું? વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. ખાસ યાદ રાખજો જ્યારે તમને વેચેલ માલની પડતર આપેલી હોય ને તેના ઉપરથી આપણને સીધો જ કાચો નફો મળે. વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ કેટલું છે 15 લાખ માઈનસ વેચેલ માલની પડતર 12 લાખ ઇઝ ઇક્વલ ટુ 3 લાખ. કાચો નફો આવી ગયો. ચોખ્ખું વેચાણ રકમમાં જોયું વેચાણ જ આપેલું છે. માત્ર વેચાણ હોય ને એને જ આપણે ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. તેમાં ચોખ્ખું વેચાણ મેળવવું પડશે નહીં. જેટલું વેચાણ છે ને જ આપણું ચોખ્ખું વેચાણ. સૂત્ર કિંમત દેવાની. તો આ 4 લીટી છોડી દેવાની. ખાસ યાદ રાખજો. હજી એકવાર કહી દઉં કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. બે વસ્તુની જરૂર છે કાચો નફો ચોખ્ખું વેચાણ. તો રકમમાં જોઈ લેવાનું કાચો નફો કે છે નહીં એટલે કાચો નફો મેળવવાનો. સૂત્ર લખ્યું પછી 4 લીટી છોડીને આપેલા મેળવવાનું. એમાં જોવાનું કાચા નફા માટે કઈ વિગત છે. બે જ વસ્તુ છે. જો તમે વેચાણ અને વેચેલ માલની પડતર. તો એના પરથી આપણે કાચો નફો મેળવી લેવાનો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર 15 લાખ માઈનસ 12 લાખ એટલે કાચો નફો કેટલો આવે 3 લાખ રૂપિયા. બીજું કયું ચોખ્ખું વેચાણ. તો વેચાણ છે ને એને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. 15 લાખ કિંમત મૂકી દેવાની. 3 લાખ છેદમાં 15 લાખ ગુણ્યા 100 કેટલા 20% આયા. છેલ્લે જવાબ લખી લેવાનો. તેથી કાચા નફાનો ગુણોત્તર બરાબર 20%. આ તમારે કાચા નફાના ગુણોત્તરમાં કાચો નફો મેળવવાની બીજી રીત છે. પહેલો દાખલો તેમાં શું હતું? કાચો નફો તૈયાર આપી દીધો હતો. ચોખ્ખું વેચાણ તૈયાર હતું. કેમ કે માત્ર વેચાણ લખેલું હોય ને એટલે એને ચોખ્ખું વેચાણ જ ગણી લેવાનું. ખાસ યાદ રાખજો. બીજા દાખલામાં એવું હતું કાચો નફો આપ્યો નહોતો. કાચો નફો આપેલો ન હોય ને ત્યારે ઉતાવળ નહીં કરવાની. જોવાનું કઈ વિગત છે. બે વિગત છે. જો તમે વેચાણ અને વેચેલ માલની પડતર આપેલી છે. કાચા નફાનું સૂત્ર કયું લેવાનું? વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. સૂત્ર લખ્યું 4-5 લીટી છોડી લખવાનું. વેચાણ માઈનસ વેચેલ માલની પડતર 15 લાખ માઈનસ 12 લાખ એટલે 3 લાખ. અને ચોખ્ખું વેચાણ એટલે વેચાણ જ લેવાનું જે આપેલું છે. 3 લાખ છેદમાં 15 લાખ ગુણ્યા 100 એટલે 20%. કાચા નફાનો ગુણોત્તર બરાબર 20%. આ કાચા નફાનો ગુણોત્તર મેળવવાની બીજી રીત છે. એ સૂત્ર એ કાચો નફો કે વેચાણ કઈ રીતે મેળવવું એની. આમાં ત્રીજો દાખલો જુઓ. આમાં ત્રીજા દાખલામાં તમને કાચા નફાનો ગુણોત્તર જ પૂછ્યો છે. હવે એની અંદર તમને આ રકમ આપેલી છે. બોલું છું વેચાણ 20 લાખ વેચાણ પરત 2 લાખ શરૂનો સ્ટોક 2,50,000 આખરનો સ્ટોક 3,50,000 ખરીદી 12 લાખ અને ખરીદીના ખર્ચા 50,000. આટલી વિગત આપેલી છે. એના ઉપરથી આપણને કાચા નફાનો ગુણોત્તર પૂછેલો છે. તો સૌપ્રથમ શું કરવાનું? કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. સૂત્ર લખી. હવે એમાં ખાસ ધ્યાન રાખવાનું આપણે 4 માર્કમાં આવે. હવે તમારે એમાં જોવાનું સૂત્ર લખ્યું. બે વસ્તુની જરૂર છે કાચો નફો અને ચોખ્ખું વેચાણ. રકમમાં જોવો જોઈએ
કાચો નફો ક્યાંય આપેલ નથી. બીજી વસ્તુ, કાચો નફો આપેલ ન હોય ને એટલે વિગતની રકમ આપીમાં જોવાનું કે વેચેલ માલની પડતર ક્યાં આપી છે એમ જોવો જોઈએ છે ને જોઈ લો. આ બીજા દાખલામાં જો વેચેલ માલની પડતર સ્પષ્ટ લખી દેખું તો સીધી તમને જો વેચેલ માલની પડતર આપેલી હોય ને તો સીધો જ કાચો નફો મેળવી લેવાનો. સૂત્ર લઈ લેવાનું કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર જે બીજા દાખલામાં છે નહીં. એટલે આમાં આપણે કાચા નફાની ગણતરી કરતા પહેલા વેચેલ માલની પડતર છે ને એની કમ્પલસરી ગણતરી કરવી પડે અને એના ઉપરથી પછી આપણને કાચો નફો મળશે. હવે એમાં જો વેચાણ સૂત્ર કયું છે, ચોખ્ખું વેચાણ લેવાનું. તો રકમમાં જો તમે વેચાણ અને વેચાણ પર બે આપ્યું છે. વેચાણ પરત આપેલું હોય તો કમ્પલસરી ચોખ્ખું વેચાણ વધવું જ પડે. ખાસ યાદ રાખજો. જો બે દાખલા નોંધો ઉપરના પહેલો બીજો દાખલો ગણ્યો ને એમાં કઈ હતું જ નહીં, માત્ર વેચાણ જ હતું. માત્ર વેચાણ હોય ને એટલે ચોખ્ખું વેચાણ જ ગણી લેવાનું. ચોખ્ખું વેચાણ મેળવવું પડશે. હું સૂત્ર વેચાણ માઈનસ વેચાણ પરત. તો વેચાણ તમને આપેલું છે 20 લાખ માઈનસ વેચાણ પરત 2 લાખ. 20 લાખમાંથી 2 લાખ બાદ કરો એટલે 18 લાખ રૂપિયા ચોખ્ખું વેચાણ. પહેલો અને બીજો દાખલો હતો એના કરતા નવો મુદ્દો આમાં આવ્યો. પહેલા બીજા દાખલામાં શું હતું કે જે વેચાણ હતું ને એને જ આપણે ચોખ્ખું વેચાણ લીધું. પરત હતું નહીં. પરત હોય એટલે કમ્પલસરી યાદ રાખવાનું ચોખ્ખું વેચાણ મેળવવું જ પડે. કે વેચાણ માઈનસ વેચાણ પરત 20 લાખ માઈનસ 2 લાખ 18 લાખ રૂપિયા. તો તમને જે કીધું એ કાચો નફો લેવાનો. કાચો નફો મેળવવા માટે જે રકમ આપી ને એમાં કોઈ પણ જગ્યાએ વેચેલ માલની પડતર આપેલી છે. કમ્પલસરી વેચેલ માલની પડતર ગોતવાની. સૂત્ર એનું મેં તમને લખાવેલું હતું. પહેલું છે કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખા સ્ટોક. આ વેચેલ માલની પડતરનું સૂત્ર ફરીવાર કહી દઉં. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખા સ્ટોક. દરેકની રકમ જો શરૂનો સ્ટોક 2,50,000, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000 અને આખા સ્ટોક 3,50,000. પહેલી ત્રણ રકમ છે એમાં ટોટલ એમાંથી આખા સ્ટોક બાદ 11,50,000. આ શું આવ્યું? વેચેલ માલની પડતર આવી બીજા દાખલામાં. હવે એના ઉપરથી આપણે કાચો નફો લઈ લેવાનો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. કાચા નફાનું સૂત્ર વેચાણ અને વેચેલ પડતર હોય ને એટલે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ એટલે ચોખ્ખું વેચાણ લેવાનું. 20 લાખ ને યાદ રાખજો. 18 લાખ માઈનસ વેચેલ માલની પડતર 11,50,000 બાદ કરો તમે 6,50,000 કાચો નફો આવ્યો. હવે કિંમત મૂકી 6,50,000 છેદમાં 18 લાખ ગુણ્યા 100 એટલે 36.11%. એટલે કાચા નફાનો ગુણોત્તર બરાબર 36.11%. જો કાચા નફાના ગુણોત્તરનો દાખલો પૂછે ને આ દાખલો 4 માર્કમાં આમાં સ્વાધ્યાયની અંદર કાચા નફાના ગુણોત્તરના આટલા દાખલા છે. 3 દાખલા. તો પહેલો દાખલો કેવો આવે? એકદમ સિમ્પલ. કે માં કાચો નફો અને વેચાણ આપી દીધું જોઈ લો કેવો પૂછે તમને. બીજો દાખલો કેવો આવ્યો કે માં વેચાણ અને વેચેલ માલની પડતર આપ્યું. વેચેલ માલની પડતર હોય એટલે કાચો નફો આપણે મેળવ્યો હતો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ માત્ર હોય ને એને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. ત્રીજો દાખલો એવો હોય બધું મેળવવું પડે. જો પેલા સૂત્ર લખી લેવાનું, 4 પાટ લીટી મૂકી દેવાની, પછી આપણે જોવાનું કે વેચાણ આપેલું છે ને વેચાણ પરત છે. એ વાત એ કે વેચાણ અને વેચાણ પરત હોય ને ચોખ્ખું વેચાણ કમ્પલસરી મેળવવાનું.
કયું સૂત્ર? વેચાણ માઈનસ વેચાણ પરત. 20 લાખ માઈનસ 2 લાખ એટલે 18 લાખ રૂપિયા આવે ચોખ્ખા. હવે આપણે જરૂર છે કાચા નફાની. જેમાં કાચો નફો જ્યારે મેળવવાનો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ દાખલો હોય એમાં વેચેલ માલની પડતર છે કે નહીં પેલા જોઈ લેવાનું. શરૂનો સ્ટોક, આખા સ્ટોક, ખરીદી ખર્ચા. વેચેલ માલની પડતર ક્યાં આપેલી નથી. એટલે કમ્પલસરી કાચા નફા માટે જેને વેચેલ માલની પડતર ગોતવી જ પડે. તો શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા હોય ને ત્યારે તમને સૂત્ર લખાયેલું કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક. શરૂનો સ્ટોક તમને આપેલો છે 250, ખરીદી 12 લાખ, ખર્ચા 50,000 માઈનસ આખો સ્ટોક 50. એટલે આપણે પેલા ત્રણનો ટોટલ ને આખો સ્ટોક બાદ કરતા 11,50,000 વેચેલ માલની પડતર આવી. તો એના પરથી કાચા નફાનું સૂત્ર વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ 18 લાખ માઈનસ વેચેલ માલની પડતર 11,50. 18 લાખમાંથી 11,50 બાદ કરો એટલે 6,50 આવે. કિંમત મૂકી દો. ત્રીજો દાખલો કયો ને તમારે 4 માર્ક્સની અંદર આવે. કેમ કે એની અંદર જેને બે વસ્તુ મેળવવાની છે. દાખલા નંબર પ્રશ્ન નંબર 4 હતા ને એના 3 દાખલા પૂરા. હવે એની અંદર પ્રશ્ન 5 માં જોઈ નવો ગુણોત્તર છે. નીચેની માહિતી પરથી કામગીરી ગુણોત્તરની ગણતરી કરો. ખાસ યાદ રાખજો. કામગીરી ગુણોત્તર મેળવવાનો છે. રકમમાં જો રકમ બોલી લઉં છું. બિન કામગીરી ખર્ચા 35,000, ઘસારો 48,000, વહીવટી ખર્ચા 75,000, વેચાણ 6 લાખ, વ્યાજ ડિવિડન્ડની ઉપજ 45,000, કરવેરાનો દર 30%, વેચાણ ખર્ચા 52,000, વેચેલ માલની પડતર 3,85,000 અને નાણાકીય ખર્ચા 85,000. આટલી માહિતી આપેલી છે. એમાં આપણને પૂછેલું છે કામગીરી ગુણોત્તર. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે. ગુણોત્તર હોય ને એનું સૂત્ર પેલા લખી લેવાનું. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કયો કામગીરી ગુણોત્તર પૂછીએ તો વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ દાખલામાં આપણે એને ત્રણ વસ્તુની જરૂર પડે કે વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા અને ચોખ્ખું વેચાણ. સૂત્ર લખી લો ને એટલે 4 પાટ લીટી મૂકી દેવાની. ખાસ યાદ રાખજો. હવે આપણે રકમમાં જવાનું. વેચેલ માલની પડતર છે ને રકમની અંદર જોવાનું કે વેચેલ માલની પડતર આપણને આપેલી છે 3,25,000 દ્વારા. ભૂલી મેળવવાની જરૂર આપી દીધી છે. જો વેચેલ માલની પડતર 3,25,000. પછી વેચાણ જે 6 લાખ આપેલું છે. જોવામાં વેચાણ પરત ક્યાંય છે નહીં. વેચાણ પરત ન હોય એટલે તમને કીધું વેચાણ એને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. 6 લાખ છે એ ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. ચોખ્ખું વેચાણ 6 લાખ. બે વસ્તુ તમને આપેલી છે. કામગીરી ગુણોત્તર સૂત્ર લખી લેવાનું કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કઈ વિગત છે ને કઈ વિગત નથી રકમમાં જોવાનું. વેચેલ માલની પડતર આપેલી છે. સૂચના ન હોય ને એટલે વેચાણ ને ચોખ્ખું વેચાણ લેવાનું. બીજોમાં વેચાણ પરત છે નહીં હોય તો વેચાણ પરત આ રીતે મેળવવાનું કે વેચાણ માઈનસ વેચાણ પરત. તો ચોખ્ખું વેચાણ મેળવવું પડે. કામગીરી ખર્ચમાં મેં તમને લખાવેલા હતા વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા અને ઘસારો. આટલી વિગત છે ને કામગીરી ખર્ચમાં.
વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા અને ભૂસાઓ. તો ખાસ યાદ રાખજો, કામગીરી ખર્ચમાં કોઈ દિવસ નાણાકીય ખર્ચ આવે નહીં. નાણાકીય ખર્ચમાં એ પછી નહીં લેવાના. એ કઈ આવક ન આવે. એમાં જો તમને બિન કામગીરી ખર્ચામાં આવે નહીં. પછી વ્યાજ ડિવિડન્ડની ઉપજ આવક ન આવે. આપણે ખર્ચા મેળવીએ છીએ અને નાણાકીય ખર્ચા કરિયરના દરની એમાં જરૂર પડે. ફરીવાર કહ્યું, આ મુદ્દો ખાસ મહત્વનો. કામગીરી ખર્ચ છે ને એમાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા અને ઘસારો મુખ્ય આવે. હવે આમાં જો તમને અલગ અલગ કોઈ દિવસ આપેલા ન હોય, ટૂંકમાં વહીવટી ખર્ચ એનું બીજું નામ છે એનો ઓફિસ ખર્ચ કહેવાય. એમાં તમને ટૂંકમાં કહી દઉં, ઓફિસ ખર્ચની અંદર કે વહીવટી ખર્ચમાં તમને પગાર, તાળ ટપાલ, સ્ટેશનરી, આ બધા જે ખર્ચા રહ્યા ને કે જે ધંધાનો વહીવટ ચલાવવા માટે જરૂરી હોય, કાનૂની ખર્ચા હોય, ઓડિટ ફી, આ બધા છે ને ઓફિસ માટે જરૂરી છે, એટલે વહીવટી ખર્ચમાં આવે. વેચાણ વિતરણ ખર્ચમાં કયા કે જે ખર્ચા વેચાણ અને વહેંચણી સાથે સંકળાયેલા હોય ને એને વેચાણ વિતરણ ખર્ચમાં લેવાના. જેમ કે સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ, શોરૂમના ખર્ચા, આવક માલ ગાડા વાળું, બધા જે રહ્યા ને એ વેચાણ વિતરણ ખર્ચમાં. આમાં આપણે એવું હશે નહીં, તમને વહીવટી અને વેચાણ ખર્ચ કુલ આપી દીધા હશે. એટલે સૂત્ર વહીવટી ખર્ચા 75,000, વેચાણ ખર્ચા 52,000 અને ઘસારો 48,000. ત્રણ ટોટલ કરો, ત્રણ ખર્ચા વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને ઘસારો ત્રણેયનો તમે ટોટલ કરો ને એટલે 1,75,000 આવે. હવે આપણે સૂત્રમ કિંમત કે બાકી બે વસ્તુ આપણી પાસે છે. વેચેલ માલની પડતર જો 325, કામગીરી ખર્ચા 1,75,000, ચોખ્ખું વેચાણ એટલે વેચાણ 6 લાખ ગુણ્યા 100. જો આમાં સીધું છે ને સ્ટેપની અમે લખ્યું ઉદાહરણ સ્ટેપ લખવાનું. 325 માં 175 પેલા ઉમેરવાના, 5 લાખ છેદમાં 6 લાખ ગુણ્યા 100. પેલા બે રકમનો ટોટલ અને પછી એને 6 લાખ વડે ભાગી 100 વડે ગુણવાના. 325 પ્લસ 175 એટલે 5 લાખ છેદમાં 6 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવે? 83.33% આવે. હવે પૂરું પોઈન્ટ પછી આપણે બે જ આંકડા લેવાના. ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો એક ઉમેરો. જે કામગીરી ગુણોત્તર બરાબર 83.33%. તો આ દાખલો તમારે 4 માર્કમાં આવે. કામગીરી ગુણોત્તર પૂછે તો સૂત્ર લખી દો. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આની ગણતરી માટે ત્રણ વસ્તુની જરૂર પડે. વેચેલ માલની પડતર આપેલી પેલા જોઈ લેવાનું છે. ચોખ્ખું વેચાણ એટલે વેચાણ. કે મજો વેચાણ પરત છે નહીં, એટલે વેચાણ હોય ને એને ચોખ્ખું વેચાણ ગણી લેવાનું. એક જ વસ્તુ ગણવાની. કામગીરી ખર્ચનું સૂત્ર કયું લેવાનું? વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ પ્લસ ઘસારો. તો વહીવટી ખર્ચા 75,000, ઘસારો 48,000, વેચાણ ખર્ચા 52. આ ખર્ચ આવે નહીં. બિન કામગીરી ખર્ચ છે ને સમાવેશ ન થાય પછી ઉપજ નો આવે વ્યાજ ડિવિડન્ડની. કરવેરાનો દર 30% નહીં લેવાનો. નાણાકીય ખર્ચામાં આવે ને ત્રણનો ટોટલ કિંમત 325 પ્લસ 175 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100. બેનો ટોટલ કરવાનો પછી ભાગવાનો 83.33.